વચ્ચે એક મોટા સમાચાર, પ્રધાનમંડળના વિસ્તરણ વચ્ચે આ મોટા સમાચાર। ભાજપે તમામ ધારાસભ્યોને ગાંધીનગર હાજર રહેવા સૂચના આપી છે। 16 અને 17 ઓક્ટોબર ગાંધીનગર હાજર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યોને ટેલિફોનિક જાણ કરીને સૂચના આપવામાં આવી છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફૂલ લાઈન પર। કિંજલ, પૂરી જાણકારી। देखो 17 ऑक्टोबरे જે મંત્રીમંડળ છે તેની શપથવિધિ યોજાવાની છે, તો ત્યારે ભાજપ દ્વારા તેમના જે તમામ ધારાસભ્યો છે ને તેની સાથે જ અપક્ષના જે ધારાસભ્યો કે જે ભાજપમાં જોડાયા હતા તમામને 2 દિવસ સુધી ગાંધીનગરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। એમએલએ ક્વાર્ટર પણ ગાંધીનગરમાં છે, તેની સાથે જ અનેક લોકોને 2 દિવસ જેટલા બી ધારાસભ્યો ભાજપના છે તો તેમને 2 દિવસ સુધી ગાંધીનગર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને આવતીકાલથી ધારાસભ્યોનો ગાંધીનગરમાં જમાવડો જોવા મળશે। મહત્વનું છે કે 17 તારીખે શપથવિધિ છે, શપથવિધિમાં પણ તમામ જે ધારાસભ્યો છે તેને ઉપસ્થિત રાખવામાં આવશે ને તેની સાથે જ આ ધારાસભ્યોમાંથી કહી શકાય કે 12 કે 13 ધારાસભ્યો એવા છે કે જેમની મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે, તો તેવા સમયની અંદર પહેલાથી જે સૂચના છે તે આપવામાં આવતી હોય છે ને એ જ પ્રકારે પાર્ટી તરફથી તમામ જે ભાજપના ધારાસભ્યો છે તેમને 2 દિવસ માટે હાજર રહેવાની સૂચના અપાઈ છે। ઓકે કિંજલ, આભાર તમામ જાણકારી માટે। તો આ મોટા સમાચાર અને દિલ્હીમાં મેરેથોન ચર્ચા બાદ આ વધુ એક અપડેટ એ છે કે ભાજપના તમામ જે ધારાસભ્યો છે તેમને ગાંધીનગરમાં હાજર રહેવા માટે કહી દેવામાં આવ્યું છે। તારીખ 16 અને 17 ઓક્ટોબરે ગાંધીનગરમાં જ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। ટેલિફોનિક આ જાણ કરી દેવામાં આવી।